Painted, painless learning. તો દાખલામાં જો વાંચીએ, જો 6 સેમી ત્રિજ્યા વાળા વૃત્તાંશ વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો, પણ હા ઉભા રહો તો પછી પેલા તો એમ કીધું કે એક વર્તુળ છે, અહીંયા ધ્યાન રાખો, આ જે આપણે આમ આ લીટો ટાણીએ ને અને ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? આ બીજો લીટો ટાણ્યો એને શું કહેવાય? આ કેટલા સેન્ટીમીટર કીધું આપણને? 6 સેન્ટીમીટર કીધું. ત્રિજ્યા કેટલી કીધી? એટલે આર બરાબર કેટલા થશે ભાઈ? 6 સેન્ટીમીટર. કોઈને કઈ વાંધો નહીં. અને અહીંયા ખૂણો કેટલાનો પડે એમ કીધું? 60 અંશનો. કેટલાનો પડે છે? હાલ પેન થોડીક નાની થઈ જાય બાપા, હાલ બહુ મોટી છો તું. હાલો આગળ વે જાય. કેટલાનો ખૂણો? 60. તો આપણને કીધું કે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ. તો આ ભાગને શું કહેવાય? શું કહેવાય? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ધ્યાન રાખો, હું લખું છું લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર હું હતું ભૂલી ગયો. ભાઈ જગતની માલિપા પાઈની વેલ્યુ કેટલી? 22/. ઓકે. આર કેટલા? કેટલી વાર મેળવાના? 2 વાર. શું લેવા? કારણ કે આર સ્ક્વેર છે. થીટા કેટલાનો ખૂણો? અને છેદમાં કેટલા મૂકવાના? પાકું? 0 0 6 6 તો વૈધું હું ભાઈ? તો કે 22 × 6 એના છેદમાં, તો ગુણાકાર કરીએ 6 દુ વધી પડી 6 દુ 12 માં 1 નાખો એટલે 132 ના છેદમાં, અને સેમી કીધું અને ક્ષેત્રફળ ગોતીએ એટલે સેન્ટીમીટર સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. શામ નંબર 2. શામ નંબર 2 માં શું કીધું છે? 22 સેમી પરિધવાળા વર્તુળના હાલો ભાઈ ફરીથી. સમ નંબર 2 માં શું કીધું? 22 સેમી પરિધવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો આપણને આ ત્રિજ્યા નથી આપી, તો જગતની માલિપા પહેલા આપણે ત્રિજ્યા ગોતવી પડે. આ તો પરિધ છે. શું છે? તો પરિધ ઉપરથી ગોતવાની, ત્રિજ્યા નહીં, ત્રિજ્યા. શું ગોતવાની? ત્રિજ્યા. તો પહેલા તો પરિધ કોને કેવું સમજવું પડે ને, પછી ત્રિજ્યા ગોતાય. તો જરાક ધ્યાન રાખો બેન. હાલો, આ વર્તુળ છે ને? ઓકે. આ વર્તુળની જે ગોળ બોર્ડર છે ને એને પરિધ કહેવાય. શું કહેવાય? પરિધ. એક બીજું એક્ઝામ્પલ આપું. તમારે સાયકલ જોઈને બધા કે તમારા ગામમાં સાયકલ ન હોય ને, તો સાયકલનું વ્હીલ હોય કે ન હોય? એ વ્હીલની 12 ટાયર હોય. એ ટાયર એ પરિધ. ટાયર બી શું છે? પરિધ. સમજાણું? વ્હીલ ગોળ હોય પણ આખું વર્તુળ હોય, એમાં પરિધ કોને કહેવાય? તો કે ટાયર જે છે એને શું કહેવાય? પરિધ કહેવાય. એક લબ્બર માવાનું, આમ તો બરાબર ને, કેલા ઈ નત ખાતો હોય. હા, ચશ્મા નહીં, લબ્બર. હું શું પહેરી? રિંગ પહેરી ને. હા, લાવ દે. તો આજો આ વર્તુળ છે, તૂટે તો પાછી નહીં મળે. આ વર્તુળ છે, તો આ રિંગ જે છે ને એ શું છે? પરિધ. પરિધની એક ખાસિયત હોય કે આમ તોડો કે આમ છૂટી કરો એટલે આમ લાઈન થઈ જાય. આમ શું થઈ જાય? થઈ ગઈ ને? શું થઈ જાય? લાઈન. અને આમ ભેગી કરો એટલે શું થઈ જાય? વર્તુળ. અને આમ કરો એટલે આ શું થઈ જાય? પરિધ. બરાબર? લાઈન થઈ જાય, લાઈન. એટલે આપણું પૈડું એક વખત સાયકલનું ફરે તો સાયકલ અહીંયા ઊભી હોય,
પણ એક વખત વાલ ઓલો આવે ને નીચે હોય અને પછી તમારે જોવાનું કે એક વખત ફેરવો ગોળ એટલે અહીંયાથી સાયકલ અહીંયા વી આવશે. તો જેટલું અંતર કાપ્યું ને એ પરિત કહેવાય. શું કહેવાય? પરિત. સમજાઈ ગયું ને? આ રિંગ છે, આ રિંગને વર્તુળની જે બોર્ડર છે એને શું કહેવાય? પરિત છે. આ પરિત છે. પરિતને ખુલ્લી કાઢો એટલે શું થઈ જાય? રેખા થઈ જાય. શું થઈ જાય? છોકરીની હો. તો પરિત સમજાઈ ગયું ને? પરિત કેટલો છે ભાઈ? 22. તો પરિતનું આપણને આપ્યું છે અહીંયા, પરિત આપ્યું છે, એ આપ્યું છે 22. તો પરિતનું સૂત્ર છે 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ 22. પરિતનું સૂત્ર શું છે? હવે આ 2 છે, આ પરિતનું સૂત્ર 2 પાઈ r છે. 2 ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર. જાગતા રહ્યો. પાઈ r બરાબર 22 ના છેદમાં 2. 11 દુ. ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો પાઈ ગોતવું. શું ગોતવું? શું ગોતવું? પાઈ ગોતવું કે આર ગોતવું છે? હા, પાઈ નથી ગોતવું. શું ગોતવું છે? આર. હા, તો હું જે કહું એ નહીં બોલવાનું, ધ્યાન વિચારીને બોલવાનું. આપણને ત્રિજ્યા જોવે છે તો પાઈ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાઈ ત્રિજ્યાનો જવાબ કેટલો મળ્યો? 11 ના છેદમાં શું મળ્યું? આપણે ત્રિજ્યા ગોતવા નથી, ગોતી લીધી. બરાબર. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણને કીધું કે વર્તુળના ચતુર્થાંશ. ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. ચતુર્થાંશ એટલે શું ભાઈ? તો આ અહીંયા કયો ખૂણો પડે? ખૂણો નથી કીધો પણ ખબર પડી જવી જોવે. હા, જ્યારે વર્તુળનો ચોથો ભાગ કે એટલે કાટ ખૂણો પડે. બીજી રીતે હું કહું, આખું વર્તુળ છે એ 360 ડિગ્રી છે બેટા. વર્તુળનો ચોથો ભાગ એટલે એને ભાગ્યા 4. 4 નવા 36, 0 મૂકી દો તોય તમને ખબર પડી જાય 90. 360 ભાગ્યા 4 કરો તોય ખબર પડી જાય, અને ન કરો તોય ખબર પડે કે આ કાટખૂણો છે એટલે કેટલા આવે? 90. તો વર્તુળનો ચતુર્થાંશ જ્યારે કે એટલે સમજવાનું થીટા બરાબર. થીટા બરાબર. તો હાલો ગોતી લઈએ ક્ષેત્રફળ. કોઈ કહેતા નહીં હો. હાલો અહીંયા જુઓ, આપણને શું કીધું? ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતો. તો આપણે લખીએ ભાઈ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર કોઈ દી બદલાય? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, કારણ કે આ વર્તુળનો નાનો ભાગ જ છે, લઘુ વૃત્તાંશ જ કહેવાય. એનું સૂત્ર શું છે? શું સૂત્ર છે? પાઈ r સ્ક્વેર છેદમાં સાહેબ થીટા ભૂલી ગયા. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ એમ હમણાં મુકતા r બરાબર કેટલા છે? બાય નહીં એલા ભાઈ, પાઈ 11 ના છેદમાં. પણ કેટલી વાર મૂકવાના? એટલે હજી એક વાર મૂકી દો. 11 ના છેદમાં પાઈ. કોઈને વાંધો? થીટા કેટલા? છેદમાં 300 ને હા કે ના? પાઈ પાઈ પછી 0 0 9 ચોક. તો ઉપર હું વધ્યું? 11 ગુણ્યા 11. 11 એમનેમ 11 એમનેમ. પાઈની કિંમત કેટલી? 22 ના છેદમાં 7. અહીંયા કેટલા વધ્યા? 4. હાલો ડન. છેદનો છેદ હમણાં છેદ ઉડાડતો જ નથી. 11 ગુણ્યા 11 ગુણ્યા 7 અને છેદમાં 22 ગુણ્યા 4. કોઈને કઈ ડાઉટ આમાં? 11 11 હતું, મૂકી દીધું. છેદનો છેદ 7 હતો, અંશમાં આવ્યું, અને 22 અને 4 એમનેમ. 11 દુ. ઓકે. 11 સત્તા 2 ચોક સેન્ટીમીટર સ્ક્વેર. બોલો હવે કોઈને કઈ ડાઉટ? પાકું? બધાને સમજાણું? ખાવ મારા હમ જોઈન ખાજો ભાઈ. હાર્ટ એટેક બાર્ટ એટેક નો આવે. હાલો કરો ઝડપથી. તમને સમજાણું કે નહીં? મને આન્સર આપો લો ફટાફટ. હમ આગે જાતે હૈ. ઘડિયાળનો દાખલો છે. હાલો કરી નાખો ને. આન જેવું એક ઉદાહરણ છે, ઈ કરી નાખજો. એક્ઝામમાં પૂછાશે. કોઈને કહેતા? હાલો જાગો. જો શું કીધું? પેલા આપણે વર્તુળ દોરીએ ને પછી એની ઘડિયાળ બનાવશું. ઓકે. શું કીધું છે ભાઈ? એક ઘડિયાળના મિનિટના કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટનો કાંટો ઘડિયાળમાં સૌથી મોટો હોય, અને મિનિટના કાંટાને તમે ધ્યાનથી જોશો તો
ખબર પડશે કે એ મધ્ય બિંદુથી ઉપરની ટોચને અડતો હશે અથવા થોડોક આઘો હશે, વધારે નહીં હોય. એટલે એ એકચ્યુઅલી વર્તુળની ત્રિજ્યા છે. આપણી ઘડિયાળમાં મિનિટનો જે કાંટો છે એ વર્તુળની શું છે? ત્રિજ્યા. જો અહીંયા આ મિનિટનો કાંટો, આ છે વર્તુળની ત્રિજ્યા. આ સમજાવવા માટે, બરાબર ને? હાલો, હવે અહીંયા જે છે એ 12 છે. પછી શું આવશે? 1 2, ઉભા રહો, થોડીક જગ્યા રાખીએ, કારણ કે 3 આમ આવશે. 1 2 3 આમ અલગ અલગ આપણને ટાઈમ આપેલો છે. આપણે આખી ઘડિયાળ નથી દોરતા, બરાબર? પણ મિનિટનો કાંટો જે કીધો એની લંબાઈ 14 કીધી, એનો મતલબ એવો થાય કે ત્રિજ્યા બરાબર 14 સેમી છે. હાલો, ડન થઈ ગયું, સમજાણું? પાકું ક્રિશ ખા મારા હમ મરી ગયો. હાલો, મિનિટનો કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે. ક્યાં? 5 મિનિટમાં. એટલે આ તો મિનિટનો કાંટો 12 ઉપર હતો, 5 મિનિટ પછી ક્યાં હશે બાપા? 1 ઉપર હશે. ક્યાં હશે? 1 ઉપર હશે ને? હા કે ના? તો હવે આપણને એમ કીધું કે પરિભ્રમણ કરીને જે ક્ષેત્ર રચે તે શોધો. એટલે કે આપણે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે, બરાબર ને? હાલો, ક્લિયર થઈ ગયું? હજી એક વખત. 5 મિનિટ કીધું એટલે આપણે 1 ઉપર રહી ગયા. 10 મિનિટ કીધું હોત તો 15 મિનિટ કીધું હોત તો 3. પણ આ દાખલામાં એક ટ્વિસ્ટ છે. શું છે? આ દાખલામાં તમને થીટા ક્યાંય આપ્યું? શું કરવું પડશે? કેમ ગોતશું? ધ્યાન રાખજો. જાગો છો બધાય? ઓકે, થીટા બરાબર. જુઓ, કેમ ગોતવાનું થીટા? તો કે આખું વર્તુળ કેટલા ડિગ્રી છે? 360 ડિગ્રી છે. આખું વર્તુળ કેટલા ડિગ્રી છે? આપણે કેટલા મિનિટનું ક્ષેત્રફળ ગોતવાનું? 5 મિનિટનું. 1 કલાકમાં ટોટલ કેટલી મિનિટ હોય? 60. એટલે કે અહીંયા 5/60 કરું છું. 360 શું લેવા? કારણ કે આખું વર્તુળ જે છે 360 ડિગ્રી હોય. આપણને 5 મિનિટનું કીધું એટલે 5 લખ્યા. 10 કીધું હોય તો 10 લખવાના. 15 કીધું હોય તો 25 કીધું હોય તો જેટલી મિનિટ કીધું હોય એટલું લખવાનું. છેદમાં 60 શું લેવા? કારણ કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? એટલે કાંટો 1 વખત પડશે એટલે 60 મિનિટ થશે ને, એટલે માટે લખ્યું 60. તો અહીંયા ધ્યાન રાખો, 0 0 6 તો થીટા બરાબર 6 5 30 અંશ. કેટલો જવાબ આવ્યો? એટલે તમારે સૂત્ર યાદ રાખવાનું, 360 ગુણ્યા મિનિટ છેદમાં 60. શું યાદ રાખવાનું? 360 ગુણ્યા મિનિટ છેદમાં, હજી એક વખત શું યાદ રાખવાનું? મિનિટ એટલે શું ભાઈ? તો કે 10 મિનિટ કે તો 10, 5 કે તો 3 કે તો 1 મિનિટ કે તો આપણને કઈ વાંધો છે? હાલો, સૂત્ર શું છે ભાઈ થીટાનું? ધ્યાન રાખ, શું સૂત્ર છે? 360 ગુણ્યા મિનિટ. હાલો, સમજાણું? 360 એટલા માટે બેટા કારણ કે આખું વર્તુળ 360 ડિગ્રી હોય. જો અહીંયા ધ્યાન રાખ ને, લઈ લે. હવે 60 શું લેવા? કારણ કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. અને કેટલા મિનિટનું ગોતવાનું છે? 5. એટલે છેદમાં 5 આવ્યા. ડન? કોઈને કઈ ડાઉટ છે બેટા? પાકું? આગળ વ્યા જઈએ. હવે ગોતી લઈએ. આ લઘુ વૃત્તાંશ જ કેવા છે ને, તો અહીંયા લખી નાખું લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર શું મૂકવાનું? πr². થીટા છેદમાં 300. પાઈ ની કિંમત ત્રિજ્યા ગુણ્યા થીટા બરાબર છેદમાં. હાલો, ડન થઈ ગયું. 0 0 7 2 3 12 તેરી 36 થાય ને? 12 તેરી એટલામાં કે અહીંયા મેં 12 મૂક્યા. ટપો પડી ગયો કે ન પડ્યો? હજી એક વાર છેદ ઉડાડતા શીખવાડું. ધ્યાન રાખો, જેને છેદ ઉડાડવામાં લોચા પડે છે બધા, અહીંયા ગુણાકારની નિશાની છે. છેદ ઉડાડતા શીખજો. 7 2 પછી અહીંયા ધ્યાન રાખો, આને ઉડાડીએ કે ભાઈ 18 2 36 થાય કે ના થાય? પણ એ અઘરું પડે. એને કરતા ઈઝી શું પડે ભાઈ? આપણે 2 ને એમને રહેવા દઈએ હમણાં. અહીંયા 12 તેરી 36. 2 6 થાય કે ના થાય? 2 6 12. 6 ના અડધા. ઓકે, હાલો ચલો. 2 તેરી અને 2 સત્તા 14. તો શું વધ્યું ભાઈ? 22 ગુણ્યા 7 અને છેદમાં કેટલા વધ્યા? 3. હજી એક વાર છેદ ઉડાડતા શીખવાડું.
હાલો હજી એકવાર છેદ ઉડાડતા શીખવાડું, ધ્યાન રાખજો, કારણ કે છેદ ઉડાડતા નહીં આવડે તો દાખલા કેમ આવડશે. એટલે હજી એકવાર ટણ 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 ગુણ્યા 30 છેદમાં 300. હાલો કોઈનામાં ડાઉટ છે? 0 0 બધાને ઉડાડતા આવડે? ઓકે 3 12 તેરી ઓકે. કોઈને કઈ ડાઉટ? 7 ના ઘડિયામાં 14 7 દુ ઠીક 2 મૂકવાના 7 દુ 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 2 6. હાલો ડન થઈ ગયું. હાલો કાંઈ નહીં 6 ના અડધા કરો 3 22 ના અડધા તો શું વધ્યું? 11 અને 14. શું વધ્યું ભાઈ? 11 ગુણ્યા 14. હવે કદાચ અહીંયા મૂકું હવે અહીંયા તમે આની 12 ઉડાડ્યા એટલે 11 આવ્યા, પણ 14 ઉડાડ્યા હોત તો 22 અને 7 આવત. જે કરવું એ ચાલે, કઈ વાંધો છે નહીં. અને છેદમાં કેટલા મૂકવાના? 3. હવે કરવાનું આપણે 11 ગુણ્યા 14 તો કરી નાખીએ. 14 ગુણ્યા 11 કરીએ સાહેબ. 0 4 1 4 4 1 4 4 1 4 1 1 સોરી 4 1 4 1 1 1 4 1 4 ને 1 1 1 4 એમનમ 4 ને 1 5 1 એમનમ. કેટલો જવાબ આવ્યો? એના છેદમાં 3 સેન્ટીમીટર. દાખલો થઈ ગયો. કરો મોજ. Painted Painless Learning.